નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ મહિલાઓ અને જાગૃત નાગરિકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા છે. વહેલી સવારથી તબીબો હડતાલ પર ઉતરી જતા ઓપીડી સેવા બંધ કરવામાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે રેસિડેન્ટ તબીબો દ્વારા માત્ર હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા સમાચારો પ્રમાણે કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત અન્ય કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગંભીર મામલે ચર્ચા કરવા તેમજ દેશમાં મહિલાઓની સલામતી વિશે ઉઠી રહેલા સવાલોના જવાબ આપવા, એના વિશે વાત કરવા ટુ ધ ટોપિકમાં બી ઇન્ડિયા પર જોડાયા છે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા આશા નકુમ, કોંગ્રેસના પ્રવક્તા સાગર શાહ, ડૉક્ટર બિપિન પટેલ કે જેઓ આઈએમએના પૂર્વ પ્રેસિડેન્ટ છે, અને પત્રકાર સતીશ ઠાકુર. સૌથી પહેલાં એ જોઈએ કે આજે અમદાવાદના રેસિડેન્ટ ડૉક્ટર્સે શું કહ્યું. અમારે અત્યારે આ પ્રોટેસ્ટ કરવાનું મેઇન રીઝન એ જ છે કે આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ કોઈ અત્યાર સુધી કંઈ એક્શન લીધું નથી. અઠવાડિયું થઈ ગયું છે. અમે બધા અત્યારે એ જ વિચારી રહ્યા છીએ કે સરકારનો નિયમ અત્યાર સુધી કોઈ વસ્તુ પર કોઈ જાતનું કોઈ એક્શન લેવામાં કેમ નથી આવ્યું. અમારું અત્યારે પ્રોટેસ્ટ કરવાનું મેઇન રીઝન આ જ છે. અત્યારે અમે આ 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છીએ. રોજ અમે રાતના ડ્યુટી કરીએ, સવારે પરોળીએ, ગમે ત્યારે આવવાનું હોસ્પિટલમાં, અહીંયા જ ઊંઘી જવાનું, ગમે ત્યાં ડોક્ટર્સ રૂમ હોય કે પછી અહીંયા હોસ્પિટલમાં પેશન્ટના બેડ ઉપર બી ઊંઘી ગયેલા છીએ અમે. હવે એ જ વસ્તુ અત્યારે અમે કરી રહ્યા હોઈએ અને આવું વસ્તુ થાય અને એના પાછળ કોઈ એક્શન ના લેવાય તો અમારું આ જે યોગદાન છે એનું મહત્વ શું છે? અમે એ વસ્તુ ઉપર અત્યારે વધારે ફોકસ કરીએ છીએ. આ ઘટના બની એના પછી આટલા દિવસો સુધી કોઈ બી સ્ટેપ હજુ લેવામાં નથી આવ્યો. વોટ શુડ વી થિંક આફ્ટર ગિવિંગ આર પ્રિશિયસ યર્સ ઇન સ્ટડીઝ એન્ડ ઇન પબ્લિક હેલ્થ વી ગેટ નથિંગ ફ્રોમ સરકાર આપણને કશું જ આપી નથી શકતી. એટલે આ વસ્તુ ખોટી જ કહેવાય. એને તરત એને સ્ટેપ બી લેવો જોઈએ અને બધાના પ્રોટેક્શન, અને આ વસ્તુ થવી જ ના જોઈએ. પહેલાં વસ્તુ તો આ એક પબ્લિક પ્રિમાઇસીસમાં થયું છે, જે હોસ્પિટલ છે, અને સેફ પ્લેસ હોવી જોઈએ. એવું ડૉક્ટર માટે નહીં, બીજા બધા સ્ટાફ, વર્કિંગ સ્ટાફ માટે. અને ડૉક્ટર્સને તો આ વસ્તુ પહેલાં બી આગળ થઈ ચૂકી છે અને એ રિપીટ થઈ રહી છે, તો એ તો ના જ થવી જોઈએ. અગર કોઈ સરકાર આના આગળ કોઈ સ્ટેપ ના લઈ શકે તો પછી હવે ડૉક્ટર્સ જ લેવું પડશે. ડૉક્ટર્સે જ બધી સર્વિસીસ. અમે કેમ પછી આટલું બધું અમારું યોગદાન આપીએ જ્યારે અમને જ કોઈ સામે સેફટીનું આપી નથી શકતા. દરમિયાનમાં ઉત્તરાખંડથી પણ હેવાનિયતનો કિસ્સો બહાર આવ્યો. એક નર્સનું માથું ફોડીને દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ હત્યા કરવામાં આવી અને આરોપી રાજસ્થાનથી પકડાયો. બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ન્યાયની માંગ કરી છે. આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, રીચા ચઢ્ઢા, પરિણીતિ ચોપરા અને સોનાક્ષી સિંહા સહિત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને એણે લખ્યું છે કે બીજો એક ક્રૂર બળાત્કાર, બીજો દિવસ જ્યારે અમને અહેસાસ કરાવવામાં આવ્યો કે મહિલાઓ ક્યાંય પણ સુરક્ષિત નથી. આયુષ્માન ખુરાનાએ પણ આ ઘટના પર અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. તેણે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના દ્વારા રચેલી કવિતા વાંચતો જોવા મળી રહ્યો છે અને એણે લખ્યું છે કે કાશ હું પણ છોકરો હોત. અભિનેત્રી પરિણીતિ ચોપરા એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે જ્યારે તમને આ બળાત્કાર કેસના સમાચાર વાંચીને આટલી તકલીફ થઈ રહી છે તો કલ્પના કરો કે એ મહિલા ડૉક્ટર કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ હશે. કોલકાતામાં બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા આજે ગુજરાતની સરકારી હોસ્પિટલ્સમાં પડ્યા અને આજે ગુજરાતના સરકારી દવાખાનાઓમાં ઓપીડી બંધ રહી. દર્દીઓ માટે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહી. અમદાવાદની શારદાબેન સિવિલ હોસ્પિટલ, જીસીએસ જેવી હોસ્પિટલના ડૉક્ટર્સની સાથે હજારોની સંખ્યામાં ગુજરાતમાં આજે રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાલ પર બેઠા અને જેને કારણે ઓપીડીની બહાર લાંબી લાઈન લાગી. પત્રકાર સતીશ ઠાકુર, આપણે થોડા વર્ષો પહેલાં નિર્ભયાનો કેસ જોયેલો, ત્યારે આપણને લાગેલું કે સમાજ હવે જાગી ગયો છે, હવે પરિવર્તન આવશે. નિર્ભયા કેસ બાદ મોટું ફંડ પણ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું કે હવે મહિલા સુરક્ષા માટે ઘણા કાર્યો થશે, અલગ અલગ સીસીટીવી લાગશે, સુરક્ષા માટે વિશેષ પ્રાવધાનો થશે, ટેકનોલોજીનો ઉપયોગ થશે. તેમ છતાં પણ દરરોજ આવી ઘટનાઓ કેમ બની રહી છે? અત્યારે આપણે મેડિકલ ફિલ્ડની જોઈ રહ્યા છીએ
દુષ્કર્મની, રેપની અને હત્યાકાંડની ઘટનાઓ ડૉક્ટર્સ અને નર્સિસની જોઈ રહ્યા છીએ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ આ મામલો એટલો જ ગંભીર છે. અને ખાસ કરીને નાઇટ શિફ્ટમાં કે લેટ નાઇટ સુધી જે મહિલાઓ શહેરોમાં કે ગ્રામીણ વિસ્તારોમાં કામ કરે છે, એમાં મેડિકલ ફિલ્ડ હોય, આઈટી હોય કે બીજા કોઈ પણ ક્ષેત્ર હોય, એ ક્ષેત્રની મહિલાઓ આટલી અસલામતી કેમ અનુભવે છે? ગઈકાલે જ આપણે 15મી ઓગસ્ટ ઉજવી, પણ આપણે ખરેખર મહિલાઓ આઝાદ થઈ છે ખરી સ્વતંત્ર ભારતમાં 75-76 વર્ષે પણ? चैनल के सभी साथियों को मेरा नमस्कार, बुलेटिन इंडिया के दर्शकों को भी मेरा नमस्कार। बात तो सच है, कहीं न कहीं देश आज़ाद हुआ, लेकिन आज भी महिलाओं को कहीं न कहीं पीड़ा सहन करने का अवसर मिल रहा है और हो रहा है। ये दुख दर्द किसी और ने नहीं दिया है, हमें अपनों ने दिया है, महिलाओं को उनके ही परिजनों ने दिया है, ऐसा भी पाया गया है। दर्दनाक घटना कलकत्ता की ये जो सामने आई डॉक्टर के साथ में बलात्कार और उसके बाद निंदनीय अपराध यानी मृत्यु, 9 तारीख की घटना होने के बावजूद आज 16 तारीख किसी ने मुंह खोलने की कोशिश नहीं की। कहीं ना कहीं ये मामला बात सच है कि महिलाएं आज भी कहीं ना कहीं सुरक्षित नहीं नजर आती हैं। कहीं ना कहीं देखिए आप, नाइट शिफ्ट में कॉल सेंटर में काम करने वाली महिलाएं, कभी कभी ऐसा होता है उन्हें गाड़ी तक मुहैया नहीं कराई जाती, उन्हें अपने आप आना पड़ता है। दर्द होता है महिलाओं को, युवा बेटियों को, कहीं ना कहीं ये तकलीफदायक है, पीड़ादायक है। ये बात भी सच है कि प्रथम बार ऐसा हुआ है कि महिलाओं की सुरक्षा को लेकर देश के लाल किले से प्रधानमंत्री जी ने ये आह्वान किया है कि देश के किसी भी राक्षसी प्रवृत्ति रखने वाले व्यक्ति को अब बख्शा नहीं जाएगा, वह तो ठीक है, लेकिन ऐसे व्यक्ति को सजा देने के उपरांत कहीं ना कहीं जो सजा दी जाती है उस पर भी चर्चा होनी चाहिए और विशेष चर्चा होनी चाहिए, ताकि ऐसे राक्षसी प्रवृत्ति रखने वाले लोगों में दहशत हो, डर का माहौल हो। कहीं ना कहीं मैं कलकत्ता की दुर्घटनाग्रस्त महिला डॉक्टर के प्रति सांत्वना व्यक्त करता हूं, उनके परिवार के प्रति सांत्वना व्यक्त करता हूं और इस प्रकार की घटनाओं पर किसी प्रकार की राजनीति न करते हुए, कंधे से कंधा मिलाते हुए समस्त महिलाओं को एवं समस्त राजनीतिक दल को एक साथ होना चाहिए, चुप्पी नहीं साधनी चाहिए किसी भी पक्ष को। जब देश के प्रधानमंत्री लाल किले से कहीं ना कहीं गरजते हैं तो इसका मतलब ये है कि कहीं ना कहीं कड़क प्रावधान किए जाएंगे और उस पर अमलीकरण भी होगा और होना भी चाहिए, क्योंकि आज जब हमारे देश में महिलाएं खुद को सुरक्षित नहीं पाएंगी तब हम बंगाल की क्या बात करेंगे। बंगाल में देख रहे हैं आज दिन प्रतिदिन कैसी घटनाएं बन रही हैं। आज मैंने एक वीडियो देखा जिसमें हिंदू महिलाएं खुद आगे आई हैं और उन्होंने महिलाओं ने मिर्ची के पानी बोतल में भरा है। उन्होंने ये बताने की कोशिश की है अगर हमारे साथ कोई नहीं है तो हमें खुद भी तैयार रहना चाहिए। कहीं ना कहीं हमारी युवा पीढ़ी को और महिलाओं को भी इस प्रकार की ट्रेनिंग भी दी जानी चाहिए कि अगर कुछ इस प्रकार की घटना होती है तो आप लोगों को परिपक्व होने की जरूरत है और निंदनीय अपराध करने वालों को बिल्कुल कहीं ना कहीं बख्शा नहीं जाना चाहिए। मेरा मानना है कि कहीं ना कहीं कड़ी सजा देनी चाहिए। इस मामले में जाहिर में फांसी हो तो भी कोई ऐतराज नहीं है। जी बिल्कुल, कोलकाताना पीड़िता साथे आपणी संवेदनाओं छे, उत्तराखंडना पीड़िता साथे आपणी सौनी संवेदनाओं छे ने तमाम महिलाओं के जे उत्पीड़नનો ભોગ બને છે એમને પ્રત્યે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ, પણ એમના માટે શ્રેષ્ઠ અંજલિ એ જ હોઈ શકે કે જીવનમાં ફરીવાર આવું ક્યારેય ન બને, કોઈ પણ મહિલા કોઈ उत्पीड़नનો ભોગ ન બને। ડૉક્ટર બિપિન પટેલ સાહેબ, કોરોનામાં જે ડૉક્ટર્સને લોકો ભગવાન ગણતા હતા, જેમના ઉપર જિંદગી બચાવવા માટે ભરોસો મૂકતા હતા, એ જ ડૉક્ટર પર અત્યારે દુષ્કર્મ આચરવામાં આવે ત્યારે કેટલી તકલીફ થાય છે આપણને। અને આપ જાણો છો કે ડૉક્ટર્સ
નો પ્રોફેશન જે છે નોબેલ પ્રોફેશન ગણવામાં આવે છે, ભગવાનની સમકક્ષ ગણવામાં આવે છે, કેમ કે દર્દીનો જીવ આપવો કે લેવો એ ડૉક્ટરના હાથમાં હોય છે. અને ત્યારે પોતાની ફરજના ભાગરૂપે તબીબ મહિલા હોય કે પુરુષ એમણે ઓડ અવર્સમાં કામ કરવાનું થતું હોય છે, અડધી રાતે પણ ડ્યુટી પર આવવાનું થતું હોય છે. રેસિડેન્ટ ડૉક્ટર્સને મેં વાત સાંભળી કલાકોના કલાકો કામ કરવાનું થતું હોય છે. ત્યારે એમના માટે વિશેષ પ્રાવધાનની, વિશેષ સુરક્ષા અને વિશેષ વ્યવસ્થાની ડિમાન્ડ પણ ઘણા વખતથી થતી રહી છે. આપનું શું કહેવું છે આ મામલે? આપ આઈએમએના પ્રેસિડેન્ટ રહેલા છો. નમસ્કાર. બુલેટ ઇન્ડિયાના સૌ પ્રેક્ષક ગણોને મારા વંદન. આજનો વિષય ખૂબ જ ગંભીર છે. એક મહિલા તબીબનો દુષ્કર્મ સાથે હત્યા થાય છે. આ તબીબ હતી, પણ બીજી મહિલાઓ ઉપર પણ આવા દુષ્કર્મો અને હત્યાઓ થતી હોય છે. ભૂતકાળમાં દિલ્હીમાં એક નિર્ભયા કાંડ થયેલું, એના માટે પણ સમગ્ર પ્રજાજણે ભારતની અવાજ ઉઠાવેલો, એના માટે કડક કાયદા બનાવવાની વાતો કરેલી, પણ આજ સુધી એમાં કંઈ થયું હોય એવું લાગતું નથી. કોરોના વખતે જે ડૉક્ટરોએ અવિરત કામ કર્યું છે, એના પછી હું આપને 10મી મે 2023 કેરાલામાં એક તબીબ, મહિલા તબીબ ઉપર એક અપરાધી કેદી હુમલો કરે છે અને એનો મોતને ઘાટ ઉતારે છે. એના દોષીઓ ઉપર પણ આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા હોય કે એનો ચુકાદો આવી ગયો હોય એવું મારી ખ્યાલમાં નથી. એટલે આવા બધા કેસમાં તાત્કાલિક ટૂંકા સમયમાં કેસ ચાલી જાય અને રિઝલ્ટ આવે ત્યારે જ લોકોમાં ભયનો માહોલ સર્જાશે. એ વખતે પણ આઈએમએ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આખા ભારતમાં દેખાવો કરી ને ડૉક્ટરો માટે ને જે ડૉક્ટરો સાથે કામ કરતા હોય એ કર્મચારીઓ માટે ભારત સરકાર વતી એક અલાયદા કાયદાની માંગણી કરે. એ કાયદો કોવિડ વખતે, એપિડેમિક વખતે અમલમાં હતો, પણ કાયદાનું સ્વરૂપ આપવા માટે વખતો વખત ડૉક્ટરોના સંગઠને ભારત સરકારને વિનંતી કરી છે. ઘણા સંસદ સભ્યોએ લોકસભા અને રાજ્યસભામાં આ પ્રશ્નની માગણી કરી છે, છતાં પણ ભારત સરકારે આજ સુધી એ કાયદાનો અમલ કરવાનું વિચાર્યું નથી. એ ટેબલના મેજ ઉપર હતો, એ મેજ ઉપર હવે છે કે કેમ 2019નો કાયદો, એ પણ એક શંકાના દાયરામાં છે. એટલે હું આપના વતી ભારત સરકારને વિનંતી કરું છું કે જ્યારે રાજ્યોએ, 25 રાજ્યોએ તબીબો અને એના હોસ્પિટલ સ્ટાફ ઉપર હુમલાઓ થાય એના માટે કાયદાઓ ઘડ્યા છે, પણ જ્યાં સુધી ભારત સરકાર કડકમાં કાયદો નહીં લાવે ત્યાં સુધી એ કાયદાઓનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આપ જાણો છો કે તબીબો રાત દિવસ જોયા વિના કામ કરે છે. હવે આ જે કોલકાતાનો બનાવ છે, એ બનાવમાં જો એક તબીબ રેસ્પિરેટરી મેડિસિનમાં કામ કરતી હતી તો એ વિભાગના ડૉક્ટરોની પણ સંપૂર્ણ જવાબદારી થાય છે, કારણ કે જે વિભાગના વડા એ પિતા તરીકે એમને પેલું હોય છે ને જે વિદ્યાર્થીઓ તબીબ એમના અંડરમાં કામ કરતા હોય એ પોતાના દીકરા દીકરીઓની જેમ એમને પાડવાના હોય છે. જો 36 કલાક સુધી કામ કર્યું હોય ને છોકરી આવી છે કે નહીં એ તપાસનો વિષય છે, ને વિભાગના વડાએ પણ ના આવી હોય તો ઉપલા અધિકારીને જાણ કરવાની હોય છે અને ઉપરા અધિકારીએ બીજે જાણ કરવાની હોય છે. પણ આ કેસમાં શું થયું એ ખબર પડતી નથી, 36 કલાક પછી ખબર પડે છે. એટલે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવો કોઈ પણ તબીબી કોલેજમાં આવો પ્રસંગ બને તો એના વિભાગની પહેલી જવાબદારી થતી હોય છે. એના વિભાગ પછી હોસ્પિટલના ડીન હોય કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે મેટ્રન હોય, જે ફ્લોરના સુપરવાઇઝર હોય, કારણ કે જે વિભાગમાં કામ કરતા હોય ત્યાં સીસીટીવી કેમેરા હોય, સિક્યોરિટી હોય, બીજો સ્ટાફ પણ હોય,
એ બધાની જવાબદારી થાય છે. કંઈ બને તો તાત્કાલિક જે તે અધિકારીનું જાણ કરવી જોઈએ. એટલે સરકારે આના ઉપરથી દાખલો લઈ એક કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ ને જે કસૂરવાર છે એ લોકોને તાત્કાલિક પકડી ને એના ઉપર કાયદો ચલાવી તાત્કાલિક કોર્ટમાં મામલો મૂકી એનું સજા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. એનું બીજું, હોસ્પિટલ હોય તો એને સેફ ઝોન તરીકે જાહેર કરવું જોઈએ. જે રીતે એરપોર્ટ ઉપર જેવી સિક્યોરિટી હોય છે એવી હોસ્પિટલોમાં પણ એ ટાઈપની સિક્યોરિટી હોવી જોઈએ. Yes. કારણ કે તબીબ ક્યારે કામ કરી શકશે શાંત મને કે એનો ભય નહીં હોય, એનું ઉપર કોઈ માનસિક તણાવ નહીં હોય, ત્યારે એ શાંતિથી દર્દીઓની તપાસ કરી શકશે, સિરિયસ દર્દીઓની તપાસ કરી શકશે. આવા બનાવો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બધી જગ્યાએ બનતા હોય છે. એટલે આખા ભારતમાં કડકમાં કડક કાયદો લાવે એ હું આ પોતે સરકારને નમ્ર અપીલ કરું છું. જી બિલકુલ. અને આર્મીમાં આ રીતની સિસ્ટમ છે, કોઈ પણ કમિશન્ડ ઓફિસર ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસમાં જોઈન થાય તો ઇન્ડિયન આર્મીમાં એ સામાન્ય રીતે સેકન્ડ લેફ્ટનન્ટ કે લેફ્ટનન્ટ બનતો હોય છે, પણ જો એક ડૉક્ટર જોઈન થાય ફોર્સમાં તો એ સીધો કેપ્ટનને મેજરના પદ પરથી જ એની શરૂઆત થતી હોય છે કેરિયરની, કે જેથી તમામ એનસીઓ, જેસીઓ અને જુનિયર ઓફિસર્સ એને રિસ્પેક્ટ આપી શકે. અરુણા શાનબાગ કેસ આપણી સામે છે, જેનાથી ઈચ્છા મૃત્યુ પરના કાયદાની પણ ચર્ચા છેડાઈ હતી. અરુણા શાનબાગને આજે એટલા માટે યાદ કરવા પડે છે કે એક બહાદુર મૂલ્યનિષ્ઠ મેડિકલ પ્રોફેશનલ હતી કે જે પોતાના જુનિયરની સામે એક કમ્પાઉન્ડર જેવો જંગલી માણસ હતો જેનો અન્યાયનો એણે વિરોધ કર્યો અને પેલા માણસે એને જ્યારે એકલી હતી ત્યારે એના પર હુમલો કર્યો, કદાચ દુષ્કર્મની કોશિશ કરી અને પરિણામે એ કોમામાં જતી રહી. અને કોમામાં વર્ષો સુધી રહી, એટલા બધા વર્ષ રહી કે પેલો જે માણસ હતો, જે આરોપી હતો, એ પુરાવાના અભાવે કેટલાક વર્ષો જેલમાં રહીને છૂટી ગયો અને નવી જિંદગી એણે ચાલુ કરી દીધી. પણ વર્ષોના વર્ષો સુધી આ એક યુવાન મેડિકલ પ્રોફેશનલ કોમામાંથી ઉઠી જ નહીં અને પછી એનો બહુ કરુણ અંત થોડા વર્ષો પહેલાં આવ્યો. આવા બનાવો ફરી ન બને એવી ચર્ચા એ વખતે પણ થયેલી, અત્યારે પણ આપણે કરી રહ્યા છીએ. સામાજિક કાર્યકર્તા રૂઝાન ખંભાતા, કોલકાતા હાઈકોર્ટે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સરકારી તંત્રની નિષ્ફળતા ગણાવી છે. આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો આજે થયું છે સર, મગજ કામ કરતું નથી કે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. મને યાદ છે 2012માં નિર્ભયા થયું તો આપણે બધા રસ્તા પર આવી ગયા હતા, મીડિયાનો સપોર્ટ હતો. આઈ થિંક શું કહેવાય, નવા રેપના લોઝ આયા, ગવર્મેન્ટો બદલાઈ ગઈ, પણ હજી આપણી બહેનો ત્યાં ને ત્યાં છે યા એનાથી ખરાબ એમની હાલત છે. મારે એમ કહેવાથી કોઈ જ સંચોક કોઈ જ ઓબ્જેક્શન નથી. કારણ કે આજની તારીખમાં બી તમે જોશો અત્યારે પાછું જે બેનડી, સૌથી પહેલા તો મેં જોયું છે કે જે બી સંસ્થામાં આવું થતું હોય પહેલા તો સંસ્થા પોતાના જાતને પ્રોટેક્ટ કરે. હું હંમેશા કહું છું આ લડત સ્ત્રી પુરુષની નથી, આ લડત અચ્છાઈ ને બુરાઈની છે. કારણ કે અમે બી બહેનો માટે કામ કરીએ છીએ, સંસ્થાઓમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે કામ કરીએ છીએ. તો સૌથી પહેલા સંસ્થાના લોકો સંસ્થાને બચાવવા, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પોતાના સંસ્થાને બચાવવા બધું ધાક પીછોડ કરે, જે આમાં દેખાયું. બીજું કે આપણે હવે પોલીસ તંત્રની વાત કરીએ. અનફોર્ચ્યુનેટલી કોઈ બી ગવર્મેન્ટ હોય, આ હોય પેલી હોય કે તેલી હોય, બધી ગવર્મેન્ટ, હું તો કહું છું બધા કાગડા કાળા તો કાળા જ. આમાં બી તમે જોઈ રહ્યા છો તો ઇનિશિયલી ધાક પીછોડ થયો, પછી પોલીસે આને કહ્યું કે આ તો સુસાઇડ છે, સંસ્થાએ કે પોલીસને બધાએ મળીને કહ્યું સુસાઇડ છે, જ્યારે હરહરતું દેખાતું કે ભાઈ આ સુસાઇડ નથી. પછી એકાદ જણને પકડી લાયા કે ભાઈ ચલો આને કર્યું, પણ અરે ભાઈ જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે બીજો જ રિપોર્ટ આવ્યો કે ભાઈ આ તો ગેંગરેપ છે. એટલે તમે અત્યારે હાલત જો. પછી હજી તો પેલું કંઈક એ લોકોએ જે એરિયામાં થયું તે એરિયાને તોડી નાખ્યું કે ભાઈ હવે અમે એરિયાને નવો કરવાનો છે એટલે અમે એરિયાને તોડી નાખીએ છીએ. એટલે એને જેટલા એવિડન્સીસો બધા નીકળી જાય. એટલે તમે જુઓ સાહેબ હાલત શું છે આપણા દેશની. આમ તો આપણે પેલી $5 ટ્રિલિયન ને $7 ટ્રિલિયન જાતના ડોલરો ગણાવીએ છીએ અને કહે છે કે આપણે બહુ મોટી ઇકોનોમી, આપણે બધી મોટી વાતો કરી. આપણી વાતોમાં તો કોઈ અંત જ નથી. આપણે તો પછી છે ને શું કહેવાય કે અત્યારે આપણે ડ્યુ રિસ્પેક્ટ આપણે કહીશું કે ભાઈ અમે વોર થોભાવી અને અમે આ કર્યું, પણ મારી બહેનોનું શું? ભાઈ મારી બહેનોનો તો આટલા ન્યાય નથી આપ્યો. હવે મારા આગળના સાહેબ કે માટે નવો લો પ્રોટેક્શન સાહેબ લો કમી નથી. આમાં એક 300 મળશે, 10 તો મળશે. નવો BNS કે પેલી ભારતીય એવો બી કંઈક નવું આવી ગયું છે એટલે તમને 10
બોનસ મળશે, પણ એનું અમલીકરણ ક્યાં છે, એનું એક્ઝિક્યુશન ક્યાં છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે? કારણ કે આ બધું ખાકી ને ખાદીનું સંમેલન. અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જોશો આખા દેશમાં જ્યારે બી ખાકી ને ખાદીનું સંમેલન થાય એટલે કશું જ વ્યવસ્થિત નથી થતું લોકોના હિતમાં, ગરીબ લોકોના હિતમાં યા કોમન મેનના હિતમાં. હા, અમીરો અમીર થાય ને ગરીબો ગરીબ થાય એ વાત સાચી છે. અમીરોના હિતમાં બધું થાય છે, પણ ગરીબોના દીકરીઓના કોઈ હિતમાં કશું જ કામ નથી થતું. અને બસ હંમેશા હવે અત્યારે આ બે નેતાઓ છે એટલે બાજવાનું બંને નેતાઓ ચાલુ કરશે. એ સારું થયું તમે સાહેબ મને પહેલા બોલાવી દીધા દીધી, કારણ કે એ લોકોના તમાશા હું જોઈશ એ નેતાઓના. પેલો કે છે તારી ગવર્મેન્ટ, પેલી કે છે તારી ગવર્મેન્ટ. પણ અરે ભાઈ, બિહારમાં બી થાય છે, રાજસ્થાનમાં બી થાય છે, મધ્યપ્રદેશમાં બી થાય છે, બધે આ થઈ રહ્યું છે. તેમાં કોઈ બધી ગવર્મેન્ટ ઇક્વલી ઇન્વોલ્વ છે. અમારે અત્યારે પોલિટિક્સ નથી રમતી. તમે આજની તારીખમાં જો તો કોઈ બી ગવર્મેન્ટ હશે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કારણ કે પ્રોબ્લેમ અમારી બહેનોમાં છે. બહેનોમાં પ્રોબ્લેમ છે કારણ કે વી આર બીંગ યુઝડ એઝ અ વોટ બેંક. અમે વોટ બેંક તરીકે યુઝ થઈ જઈએ છીએ. પેલો નેતા કાશ્મીર વાદે જાત જાતની બહેનોને એ વખતે તો લક્ષ્મીને દેવીને પેલા નવરાત્રીના અપવાસ હોય કરી દે ને બધું જ કરી દે, કારણ કે એને બહેનોના વોટ જોઈતા હોય. અને પછી ફાઇનલી વોટ મળી જાય એટલે પછી બહેન કોણ ને કોણ. પણ એ લોકોને શરમ નથી આવતી કે ભાઈ અત્યારે જે આખું અડધું પોપ્યુલેશન એટલે અડધો દેશ બહેનોનો છે. અગર બહેનો આગળ નહીં આવશે તો તમે કઈ રીતે આગળ રહી શકશો? અને પછી બધા જાત જાતના ફતવા આવે કે હવે બહેનો રાતે જોબ નહીં કરે. બહેનો રાતે જોબ નહીં કરે પોઈન્ટ અત્યારે એ નથી. પોઈન્ટ અત્યારે એ છે કે ધેટ મીન્સ આપણે જયારે મોટા ચાંદ પર તારા ને માર્સ ને સુપરયાન ને જાત જાતના ગંગાયાન ને બધી વાત કરી રહ્યા છીએ, અને તમે એક સિમ્પલ સી બેનને અમે એવું નથી કહેતા કે તમે અમે 24 કલાક અમારી સામે સેફટી સિક્યોરિટી રાખો ને સેફ ઝોન કરો. અમે એવું નથી માંગતા. અમે અગર આપણે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે મનાવતા હોઈએ તો એટલીસ્ટ આપણી ઇન્ડિપેન્ડન્સ, આપણી આઝાદી તો હોવી જોઈએ કે નહીં? અને હજી એક બીજી વાત કહી દઉં, અત્યારે બધી મમ્મીઓને પૂછો, મમ્મીઓ આજકાલ તો પોતાની દીકરીને અગર કહે કે ભાઈ સાથે જાતે એક ભાઈ એને હવે ઓછો પડે છે, કારણ કે હવે તો બિચારો એક ભાઈ બી હાલત ટાઈટ થઈ જાય છે. એને બિચારા 4 લોકો જો એક બેન જાય રાતે બહાર નીકળે તો, કારણ કે એને ખબર છે કે બિચારો એક ભાઈ બી હેન્ડલ નહીં કરી શકશે. એટલે બહેનો જોડે જે આ થઈ રહ્યું છે, દિવસ રાત વધી રહ્યું છે. ડેટા કહે છે કે બહેનો જોડે અત્યાચાર વધી રહ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે તો સબ કુછ ચંગાસી અને કંઈક માંગ હોય તો પેલી ગવર્મેન્ટે કર્યું, ઓલી ગવર્મેન્ટે કર્યું. અરે ભાઈ, તમારે બધી ગવર્મેન્ટ એકની એક છે. તમારે આની પર કામ કરવું પડશે, એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. ને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે પોલિટિક્સ આમાંથી કાઢો, ખાદીને ખાકીનું સંમેલન કાઢો અને ખાકીને કામ કરવા દો. મેં જોયું છે કે જ્યારે ખાકી નિસ્વાર્થ કામ કરે છે, પોલીસ નિસ્વાર્થ કામ કરે છે, વિધાઉટ પોલિટિકલ પ્રેશર કામ કરે છે, તો એ એક ભલભલી ચીજ કરી શકે છે. અને પણ શું કે આપણે પછી વર્લ્ડની બેસ્ટ પોલીસ બી બની શકી છે. પણ જ્યારે જેવું બી ખાદી આવી જાય એટલે આપણું બધું બંટાધાર થાય છે, ને એમાં મારી બહેનોની બલી ચડી. જી ભાજપ આશા નકુમ. સૌપ્રથમ તો બેન માટે હંમેશા મહિલાઓ એક આ અત્યાચાર નહીં પણ ભૂતકાળમાં જે અત્યાચાર થયા છે એ માટે નિંદનીય અને સંવેદના રહે જ છે હંમેશા. પણ દુઃખ એ થાય કે જ્યારે ઇન્ડિયા અલાયન્સ સાથે મળે છે, બેને કીધું કે પક્ષ પ્રતિપક્ષની વાત નથી. બંગાળમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે મહિલા કાર્યકર્તા વિપક્ષની જ્યારે ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજમાં ઊભી રહે છે ને તો પણ એને કઈ સ્થિતિમાં પરેડો કરાવવામાં આવતી હતી. તો કહેવાતી ત્યાંની સરકાર છે જે જોડે મળેલી હતી. બેન પર અત્યાચાર થયો ત્યાર પછી એના મમ્મી પપ્પાને 3 કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે. પોલીસ દ્વારા એવિડન્સો છે નષ્ટ કરવામાં આવે છે. તો ત્યારે કેમ આજે જે બેન ત્યાંના સીએમને સંવેદના જાગી, એમને દેખાયો કે ભાઈ આ બધી બાજુથી આપણે ઘેરાઈ રહ્યા છીએ, ત્યારે જોડાય છે અને આપે છે. બાકી અત્યાર સુધી જોયું તો ભૂતકાળમાં જોયું તો ઘોષ સાહેબ કહીએ કે એ રોઈ કહીએ એ અત્યાચાર કરનારો અત્યાચારી છે એ પણ કોની સાથે સાણગાંઠ ધરાવતો તો એ સૌ જાણે છે કે ભૂતકાળને એના પ્રિન્સિપલ કહીએ, પ્રિન્સિપલને નિષ્કાસિત કરવામાં આવ્યા, પણ એના જ તુરંત બીજી કોલેજમાં છે એમને ડેપ્યુટ કરી દેવામાં આવ્યા. એ શું બતાવે છે કે ત્યાંની સરકાર છે એના સહયોગમાં છે. મમતા બેનર્જીને એમના માટે સંવેદના હતી, એના માટે આ કરી રહ્યા હતા. એટલે જ્યારે આવું જધન્ય દુષ્કર્મ હતું એમને આત્મહત્યામાં ખપાવી દેવાનું કૃત્ય પણ કરવામાં આવી રહ્યું હતું. આ તો કહેવાય ને કે ભાઈ જાગ્રત જે અત્યાચારો છે ત્યારે છુપા નથી રહેતા. એટલે પીએમ રિપોર્ટમાં દેખાયું અને જ્યારે કોઈ માવતર છે એ પોતાની દીકરીના આવા અત્યાચારો જોવે ત્યારે માવતર નહીં દુનિયાના કોઈ પણ માણસનું દિલ છે એ ખોખલી જાય. અને આજ સુધીમાં હું કહું છું કે વિપક્ષે પણ આમાં સાથ આપવો જોઈએ. શું કામ ના આપે? તો આ 4 દિવસ સુધી રાહુલ ગાંધીને ચોથા દિવસે યાદ આવે છે કે બંગાળમાં કોઈ કૃત્ય થયું છે આવું. અને જે ઓલું કહીએ કે એમના બેન લડતી હું લડ શકતી હું, એ બેન તો ગાયબ જ છે પિક્ચરમાંથી.
એટલે ઘણી વખત આવું થાય છે. અને કાલે જો લાલ કિલ્લામાંથી પીએમ ખુદ કહેતા હોય તો દર વખતે બેન મેં આપણે ઇન્ટરપ્ટ નતા કરેલા. પીએમ પોતે કહે છે કે ભાઈ કાયદાઓ બનશે, અમુક કાયદાઓ બને છે, પણ ત્યાંની લોકલ સ્થાનિક, આપણું ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, તો ત્યાંના લોકલ છે કહીએ કે ત્યાંની સરકાર છે એના સહયોગ વગર કંઈ નથી થતું. એટલે જ્યારે ત્યાંની લોકલ રાજ્ય સરકાર છાવરે છે, ઉત્તરાખંડમાં પણ જોયું છે, બંગાળમાં બહેનો ઉપર અસંખ્ય અત્યાચારો થાય છે, અને ગુજરાતમાં આપણે જોયું છે, સુરતમાં દાખલો બેસાડ્યો હતો કે જ્યારે અત્યાચાર થાય છે ત્યારે એમને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે છે. પણ જ્યારે આવા રેપિસ્ટને ફાંસીની સજા સુધી પહોંચાડવાની વાત આવે છે ને, ત્યારે કહેવાતા માનવતાવાદી સંગઠનો અને એમના જે છાવરવા વાળા છે લેફ્ટીઝ અથવા તો એમના નજીકના કહીએ અથવા તો ત્યાંની જે સરકાર કહીએ ને એ જ એમને છાવરે છે. આપણે ભૂતકાળમાં પણ ઘણા કેસોમાં જોયું છે. એટલે કહીએ કે જ્યારે પીએમ રિપોર્ટ આવે ત્યારે ખબર પડે છે, તો ત્યાં સુધી ત્યાંની સરકાર કહીએ, ત્યાંની પોલીસ કહીએ, જ્યારે નગ્ન પરેડો કરવામાં આવે છે વિપક્ષમાં, જ્યારે કોઈ ઊભું રહે છે બહેનોનું, તો ત્યારે ક્યાં જાય છે? ત્યાંની પોલીસ અને બધા સામે આગે હોય છે, ત્યારે આ વિપક્ષ છે ચૂપ રહે છે. આજે ઇન્ડિયા એલાયન્સ સાથે મમતા બેનર્જી છે એટલે કોંગ્રેસ ચૂપ હતું અત્યાર સુધી, જ્યારે મમતા બેનર્જીને છાવરવામાં આવે છે. પણ જ્યારે પ્રધાનમંત્રી છે ને એ લાલ કિલ્લાથી ગરજે છે ને અને જે વાત કહે છે ને એ કરી બતાવે છે, કરેલા વાયદાઓ પૂરા થાય છે. કોંગ્રેસ સાગર શાહ, હવે એક એક વાતનો જવાબ મળશે. વચ્ચે નહીં બોલવાનું, હું નથી બોલ્યો. શટ અપ. સાગરભાઈ તમે શાંતિથી વાત કરો. સરસ્વતીભાઈ પ્લીઝ એમને કહી દેજો કે વચ્ચે નહીં બોલે. નાઉ ધીસ ઇઝ માય ટર્ન, આઈ નીડ માય ટાઈમ. હું કોઈનામાં નથી બોલ્યો. ચાર જણા પોતાનો પૂરો ટાઈમ લઈને બોલ્યા છે, એટલે બેનને ચૂપ કરજો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યા આ દેશની અંદર લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી જે દેશના પ્રધાનમંત્રી 10 વર્ષ પછી બોલી રહ્યા છે કે મહિલાઓ માટે કડક કાયદા બનશે, એ દેશના પ્રધાનમંત્રી મણિપુરની અંદર 2 નગ્ન મહિલાઓ માટે એક પણ શબ્દ નહોતા બોલ્યા. વચ્ચે નહીં બોલો, ચૂપ. તમારે મેં સાંભળ્યું ને બેન? આટલું એગ્રેસિવ તમે છે ને જ્યારે રાજસ્થાનમાં નહીં વચ્ચે બોલો. ડેકોરમ જાળવો. ડિબેટ ટુ ડેકોરમ જાળવો. વચ્ચે નહીં બોલો. એના માટે કોંગ્રેસ પ્રસ્તાવ લાવી હતી સંસદમાં. 150 માણસોને આ પ્રધાનમંત્રીએ નિલંબિત કરી દીધા હતા, અને એ 2 નગ્ન મહિલાઓ ઉપર એક પણ શબ્દ આ દેશના વડાપ્રધાન બોલ્યા નથી. આ દેશના વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી મહિલાઓની સુરક્ષાની 10 વર્ષ પછી વાત કરે છે. વિનેશ ફોગાટ સાથે આ દેશમાં શું થયું હમણાં જ એના માટે એક શબ્દ નથી બોલ્યા. એ વિનેશ ફોગાટના કોચે એક આખી પોસ્ટ લખી છે કે વિનેશ ફોગાટ કદાચ એનું મૃત્યુ થાત એટલી મહેનત કરી, એ પોસ્ટને પ્રેશરાઇઝ કરીને કાઢી નાખવામાં આવી છે. છતાં પણ કોઈ એના ઉપર એક શબ્દ નથી બોલતું કે એ પોસ્ટને કોણે પ્રેશરાઇઝ કરીને કઢાવી નાખી. શું વિનેશ ફોગાટ દેશની મહિલા નથી? દેશની દીકરી નથી? આ પોલિટિકલ દબાણ કોણ લાવે છે? જ્યારે વિનેશ ફોગાટનો કોચ પોતે કહે છે કે વચ્ચે નહીં બોલો બેન, પ્લીઝ વચ્ચે નહીં બોલો. તમારું મેં બધું સાંભળ્યું છે, પહેલા મારું સાંભળો, પછી સાંભળી લઈએ, બોલજો તમારા ટર્નમાં. બરાબર છે? તો વિનેશ ફોગાટની પોસ્ટ કોણે કઢાવડાઈ? કયું પોલિટિકલ સરકાર કોંગ્રેસની નથી દેશમાં? અરે તમે તો કસાબ. ત્રીજું, વચ્ચે નહીં બોલો બેન, વચ્ચે નહીં બોલો. તમે જૂઠું બોલશો ત્યારે કહીશ. તમે ચૂપ થાઓ. તમારો ટર્ન પતી ગયો છે, મારો ટર્ન છે. ધીસ ઇઝ માય ટર્ન. સત્ય સાંભળવાની તાકાત રાખવાની, સત્ય સાંભળવાનું. ઉત્તર પ્રદેશમાં વરસાદની અંદર જે સ્ત્રી ઉપર ઉત્તર પ્રદેશના 15-20 ગુંડાઓએ જે બદતમીજી કરી હતી, તો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે માત્ર 2 નામ લીધા, કે એક મુસ્લિમ નામ અને એક યાદવનું નામ. કેમ? કારણ કે અખિલેશ યાદવ અત્યારે જોરમાં છે. તો 13 જણાના નામ કેમ નથી લખ્યા? અયોધ્યાની અંદર એક રેપ કેસ થયો, એની અંદર એવું કે છે કે એ સમાજવાદી પાર્ટીના નેતા સાથે જોડાયેલો હતો, પરંતુ ત્યાં નોકરી કરતા એક છોકરાની જોડે એ છોકરીનું અફેર હતું. પરંતુ એ જ ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ છોકરી શિબાનું. ચૂપ બે, ચૂપ. વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો. શરમ આવે છે? વાત ચાલે છે. આ ગંભીર વિષય ઉપર પોલિટિક્સ કરો છો, ગંભીર વિષય ઉપર પોલિટિક્સ કરો છો બેન.
બેન ગંભીર વિષય ઉપર બહુ ચૂપ થઈ જાઓ. તમે કોઈ દીકરીને પછી બદનામ એ શિવા કરી મુસ્લિમ રહ્યા છો. છોકરીનું ગળું. પાર્ટી સાથે જોડાયેલી છે. આ કોઈ દીકરી બેન તમે ચૂપ થાવ ને પહેલા વાત તો સાંભળવા દો. શું કરવા? સરસ્વતીભાઈ તમે આમનું માઇક બંધ કરો. તમે આમનું માઇક બંધ કરો. અમને શરમ નથી, ડેકોરમ નથી જણાવતા બેન. તમારી વાત સાંભળીને અમે તો એ છોકરી મુસ્લિમ છોકરી શિવા એનું ગળું તમે મહિલા થઈને વચ્ચે શું કરવા બોલો છો? પણ પીસીઆર બીજાને કેમ નથી માન આપતો તમે? તો એ શિવા મુસ્લિમ છોકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું. આ જ દેશમાં જ્યારે શ્રદ્ધાનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું, ફ્રીજની અંદર એના શરીરના ટુકડા મૂકવામાં આવ્યા હતા, તો એ આફતાબને પારસી હોવા છતાં મુસ્લિમ કરીને પોલિટિક્સ કર્યું. તો અત્યારે એ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ છોકરીનું ગળું કપાઈ ગયું છે, તો એ કેસને કેમ દબાવી દેવામાં આવ્યો? બંગાળની અંદર જે કેસ થયો છે એના માટે સૌથી પહેલા સુપ્રિયા શ્રીનેટે કહ્યું કે મમતા બેનર્જી તમે આ રેપિસ્ટને એવી સજા અપાવો કે એક બેમિસાલ ઉદાહરણ પૂરું પાડવામાં આવે. સાગરભાઈ 1 મિનિટ અટકાવીશ તમને. 1 મિનિટ મારે અટકાવવું પડશે તમને. સાંભળો મારી વાત. જ્યારે મહિલાઓની વાત થતી હોય ત્યારે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિની મહિલા વિક્ટિમ હોય એ વિક્ટિમ છે, આપણે એને વિક્ટિમની જેમ જ ટ્રીટ કરવી જોઈએ અને એને ન્યાય મળવો જોઈએ. સાગરભાઈ ચાલુ કરો. નહીં મારી વાત અધૂરી છે, બધાએ પૂરી કરી. હા હું તમને જ કહું છું, તમે તમારી વાત ચાલુ રાખો એમ કહું છું. હા હું એ જ કહું છું. અલકા લાંબાએ સપોર્ટ કર્યો છે. રાહુલ ગાંધી પણ ત્યાં ગયા છે. વચ્ચે નહીં બોલો પ્લીઝ, વચ્ચે નહીં બોલો. પીસીઆર સાગર શાહ સિવાય બધાને મ્યુટ કરી દો. પછી તમે સપોર્ટમાં આવો છો. અત્યાર સુધી ક્યાં શું? બેન તમે વચ્ચે નહીં બોલો ને. તમને કેટલી વખત કહેવાનું, તમને શરમ નથી આવતી? સાગર શાહ તમારી વાત ચાલુ રાખો. હવે કોઈ વચ્ચે નહીં બોલે. તમારી વાત સ્પષ્ટ મુદ્દાસર રજૂ કરો. આજે 400 પછી 240 પણ નથી આવ્યા છતાં પ્રવક્તા ઇન્ડી ગઠબંધન બોલીને દેશના નેતાઓનું અપમાન કરી રહ્યા છે. મહિલાઓની સલામતીના મુદ્દે આપ વાત કરો. હા, નિર્ભયા કેસની અંદર પણ કોંગ્રેસની સરકારમાં પૂરેપૂરો સપોર્ટ નિર્ભયાને મળ્યો છે. એના ભાઈને રાહુલ ગાંધીએ પોતે ગુપ્ત દાન કરીને એનું કરિયર બનાવ્યું છે અને એની માતા ખુદ જાહેરમાં આવીને કહ્યું છે કે અમને પૂરેપૂરો ન્યાય કોંગ્રેસની સરકારમાં મળ્યો છે. કાન ખુલ્લા રાખો ભાજપના પ્રવક્તા, વચ્ચે નહીં બોલો. નિર્ભયા કેસમાં કોંગ્રેસના વખતે ન્યાય મળ્યો છે. એના ભાઈને રાહુલ ગાંધી એનું કરિયર બનાવીને આપ્યું છે, ગુપ્ત દાન. અને તમારો મનસુખ માંડવિયા વિનેશ ફોગાટના પૈસા ગણાવે છે કે અમે વિનેશ ફોગાટને 70 લાખ રૂપિયા આપીને મદદ કરીને એને અમે મોકલી છે. શરમ આવે છે? તમે છોકરીઓનું કેવું અપમાન કરો છો આ દેશમાં. અને લાલ કિલ્લા ઉપર જઈને તમે મહિલાઓની વાત કરીને 33% મહિલા આરક્ષણની લોલીપોપ આપી છે, જે ક્યારે પાસ થવાની છે ખબર નથી કોઈને. અને બીજું કે આ કેસ જ્યારે બંગાળમાં બન્યો છે એના 10 દિવસ પહેલા ઉત્તરાખંડમાં આના જેટલો જ ગંભીર કેસ બન્યો છે. આ ડોક્ટર છે તો એ નર્સ છે, તો કેમ ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર છે. હવે અમદાવાદનો કિસ્સો કહું. એક લેડી ડોક્ટર હતા, ડોક્ટર એડ્યુકેટેડ, એ પોલીસ સ્ટેશનમાં જાય છે, ત્યાં ઇન્જેક્શન લે છે કે આ પોલીસે મને બરબાદ કરી છે એટલે કે બળાત્કાર કર્યો છે. અને એક વખત એ ડોક્ટર પોલીસ સ્ટેશનમાં ઇન્જેક્શન લઈને મરી જાય છે. હજી સુધી એ કેસમાં ગુજરાતમાં શું થયું? પોલિટિક્સ કેમ ના આવે? ગુજરાતમાં રેપ થાય તો કોઈ વાત નહીં, ઉત્તરાખંડમાં રેપ થાય તો કોઈ વાત નહીં, ઉત્તર પ્રદેશમાં રેપ થાય તો કોઈ વાત નહીં. અને બંગાળમાં તો મમતા બેનર્જી પોતે રેલીમાં નીકળ્યા છે, રાહુલ ગાંધી છે, ઇન્ડિયા ગઠબંધન છે, નિર્ભયા કેસમાં ન્યાય અપાવ્યો છે, અલકા લાંબાએ સપોર્ટ કર્યો છે. વચ્ચે નહીં બોલો. લીવ યોર તમારી આદત છોડી દો બેન, સત્ય સાંભળવાનું. આ દેશના વડાપ્રધાન મણિપુરની બે નગ્ન મહિલાઓ માટે એક શબ્દ નથી બોલ્યા અને 150 લોકોને સંસદમાંથી પ્રસ્તાવ જ્યારે લાવ્યા એમની ઉપર આ પ્રસ્તાવ, અવિશ્વાસનો પ્રસ્તાવ, ત્યારે બધાને નિલંબિત કરી દીધા હતા. કોણ કરે છે પોલિટિક્સ? દેશના વડાપ્રધાન. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને કોણે રિહાઈ કરી? આ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ. આસારામને કોણ પેરોલ આપે છે? આ દેશના આ સરકાર. સાઈરામને કોણ ચૂંટણીમાં છોડે છે બળાત્કારીને? આ દેશની સરકાર. બ્રિજભૂષણ શરણસિંહ, કપિલ સેંગર, રામ માધવ ગોડ અને
સિદ્ધારામૈયા તમારા પેલા જે છે ને યેદુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી, એની ઉપર પોક્સોનો કેસ છે. પોક્સોનો શું થયું? અને પ્રજ્વલ રેવન્ના 3000 રેપ કેસ, એના માટે દેશના વડાપ્રધાન વોટ માંગે છે ને લાલ કિલ્લાની પ્રાચીર ઉપર જઈને કહે છે કે હવે મહિલાઓને સુરક્ષા મળશે. વોટ ધ હેલ? શેમ, શેમ, શેમ. GMERS ના ડીને પોતાના સંસ્થામાં ભણતી મહિલાઓ એટલે કે વિદ્યાર્થીનીઓ રેસિડેન્ટ તબીબની સુરક્ષા માટે એક ફતવો બહાર પાડ્યો છે કે મોડેથી એમણે બહાર નહીં નીકળવું. ડૉક્ટર બિપિનભાઈ, રુઝાન ખંભાતા, પત્રકાર સતીશ ઠાકુર, શું હવે આપણે મહિલાઓની સુરક્ષા માટે આવા પ્રતિબંધો બહાર પાડવા પડશે કે અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ ક્યારે નહીં નીકળવાનું, કેવી રીતે નીકળવાનું? આવો પરિપત્ર બહાર પાડ્યો છે એવું મેં મીડિયાના માધ્યમોથી જાણ્યું છે. હવે જો ખરેખર પરિપત્ર બહાર પાડ્યો હોય ડીને, તો એ ડીને પોતાની સત્તાની રૂએ નહીં પાડ્યો હોય, કોઈ ઉપરી અધિકારીની મંજૂરી લઈને પાડ્યો હશે. ને પાડ્યો હોય તો એ બહુ ગુજરાત માટે બહુ ખરાબ કહેવાય, કારણ કે ગુજરાત એ મહિલાઓ માટે એકંદરે શાંત છે ને સલામત છે. પણ જો એક કોલેજના ડીન એવું કહેતા હોય કે રાત્રે છોકરીઓએ એકલા ન નીકળવું જોઈએ, તો કદાચ એ કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો હોય એવું બની શકે, એના આધારના કારણે એમને કહ્યું હોય. બાકી આવો પરિપત્ર ગુજરાતમાં મારી જાણકારી મુજબ આજ સુધી પડ્યો નથી ને હું જાણું છું ત્યાં સુધી ગુજરાત મહિલાઓ માટે એકંદરે બીજા રાજ્યો કરતાં સલામત છે. એટલે જો પાડ્યો હોય તો સરકારશ્રીએ એમની તપાસ થવી ઘટે ને ભવિષ્યમાં કોઈ પણ ડી સરકારના આરોગ્ય સચિવ કે આરોગ્ય મંત્રીની સૂચના હેઠળ જ કામ કરવું જોઈએ, જેથી કરીને આવી ભૂલો થાય નહીં. ને એ પરિપત્ર હોય તો હું એને વખોડી કાઢું છું, કારણ કે કોઈ પણ પુખ્ત વયના મહિલાઓ હોય કે પુરુષ હોય એમને સ્વતંત્ર રીતે ફરવાની છૂટ હોય છે. નાના બાળકો માટે બરાબર છે, પણ પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિ માટે આવો પરિપત્ર કાઢવો એ હિતાવહ નથી, અવાસ્તવિક છે. ગુજરાતનું તો ઉદાહરણ દેશમાં આપવામાં આવતું હોય છે કે એવું શાંત સલામત રાજ્ય છે કે જ્યાં મહિલાઓ અડધી રાતે પણ નીકળી શકતી હોય છે. આપણે નવરાત્રિના સમયમાં પણ જોતા હોઈએ છીએ, એટલા માટે આપણને વિશેષ ચિંતા થાય. જી, રુઝાન ખંભાતા. સર ક્યારનો મારે 2-3 પોઈન્ટ જી જી બતાવો સર. એટલે મેં હાથ ઊંચો કર્યો તો સૌથી પહેલા તો લેટ મી ક્લેરિફાય, કારણ કે આપ જે આફતાબ પૂનાવાલાની વાત કરી એ પારસી નથી, એટલે સાહેબ ને સાગર સરને કહું જરા ફેક્ટ ચેક રાખે, કારણ કે તમે ટીવી પર બોલી રહ્યા છો. બીજો વાત કે સોરી સર બટ આઈ વુડ, તમે ના બોલ્યા પણ મારે બોલવું હતું કે જે સાહેબ સાગર સર આવી રીતે ચિલ્લાઈને બિલકુલ, ભલે પેલા બેન વચ્ચે બોલતા તો સાચી વાત, એમનો વાંક 100%, પણ આ બહુ એમને ઓફેન્ડિંગ વાત કરી છે, એટલે આઈ વુડ લાઈક ટુ મેક અ પ્રોટેસ્ટ ફોર ધેટ. એ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ કે સાગરભાઈ ભૂલી ગયા કહેવાનું કદાચ કે આપણા જે બિલ્કિસ બાનુનો કેસ હતો જેમાં રેપિસ્ટોને છોડી નાખવામાં આવ્યા અને એમાં બધું જે પેલું હોમ મિનિસ્ટ્રીથી જે થયું હતું ને બધી કોર્ટને વચ્ચે પડવું પડ્યું, એટલે આ બી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, કારણ કે જયારે આવું થયું તો સારું મારું મગજ કામ નહોતું કરતું. આ એમ ચીજ છે કહેવા માટે કે સી ધ વે પોલિટિક્સ અને રિલિજન આર બીંગ મિસયુઝ. આ પોઈન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જયારે તમારા નેતાઓ જ આવું કરતા હોય તો તમે વોટ ડુ એક્સપેક્ટ? પછી લોકો કહે ને કે અમે મેનેજ કરી લઈશું, અમે કરી લઈશું. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં સૌથી મોટો પોઈન્ટ એ થઈ રહ્યો છે કે જયારે બી બહેનોના કેસો આવે છે, બધા બહેનોને યુઝ કરે છે, મિસયુઝ કરે છે અને ફેંકી દે છે પોતાની હાથડીઓ ચલાવવા માટે. એટલે આજની તારીખમાં જોવાનું છે કે હવે બહેનોએ જાગૃત થવું જોઈશે. હવે તમે ઘણી બહેનોને કહો છો શક્તિમાં છે, શક્તિમાં છે, બહેનોમાં શક્તિ છે, કોઈ ડાઉટ નથી, પણ મેં પહેલા બી કીધું કે અગર આજે આપણે બહેનોને સેલ્ફ ડિફેન્સ શીખવાડી છે, હા, પણ યુ ડોન્ટ એક્સપેક્ટ કે 4 જણ ઉપર કૂદી પડે યા 2 જણ બી કૂદી પડે તો બિચારી બેન ક્યાંથી પોતાના સેલ્ફને પ્રોટેક્ટ કરવાની છે? મેં તો પહેલા વાત કરી કે બિચારો ભાઈ બી પોતાના એક ભાઈ બી બેન જોડે જતો હોય ને 4 જણ કૂદી પડે તો બિચારો ભાઈ બી એમાં લેવાઈ જાય છે. એટલે અત્યારે આ પોઈન્ટ 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક તો આપણો સોસાયટી, ક્યારના આપણે પોલીસ તંત્રએ કહી દીધું, સાચી વાત છે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે અગર તમે બધી મોટી મોટી વાતો કરો છો પણ આજની તારીખમાં આપણી સોસાયટી ક્યાં ગઈ છે? વેર ઇઝ ધ સોસાયટી? જે બેફામ રીતે પોર્નો ચાલી રહ્યો છે, પેલું ના કહું કે પેલાના ભાઈનામાં એમાંથી તો પોર્નો નીકળ્યા બધા ઢગલા, તો જે બેફામ રીતે પોર્નો ચાલી રહ્યો છે, જે બેફામ રીતે ઓટીટી ચાલી રહ્યું છે, હું એમ નથી કહેતી કે આપણે એને બેન કરી દઈએ ઓટીટી ને, પણ ઇટ હેઝ ટુ બી રેગ્યુલેટેડ, કારણ કે આજની તારીખમાં કે અગર રેગ્યુલેશન નથી તો લોકો આવી રીતે પછી બહાર આવી અને બધા ભડાસ કાઢે છે, કારણ કે લોકોને ખબર છે કે મેનેજ થઈ જશે, કોઈ નેતાનો હાથ પકડી લઈશું, કોઈ ખેસ પહેરી લઈશું, ફલાના ધર્મની વાત કરી લઈશું, તો બધું થઈ જશે. અને ફાઇનલી અલ્ટિમેટલી આજની
આજની તારીખમાં હું બધી રૂલિંગ પાર્ટીઓને કહું છું, બધી પોલિટિકલ પાર્ટીઓને કહું છું કે હાથ જોડીને કે તમે બહેનો પણ પોલિટિક્સ ના કરો, તમે બધા જોડે મળીને કામ કરો. ભાજપ નેતાએ રાહુલ ગાંધીનું કીધું, આ કોંગ્રેસ વાળાએ બીએમસી નું કહ્યું, એટલે બધું એ મંડી પડ્યા. પણ એનો મેઇન મુદ્દો તો નીકળી ગયો ને એમાંથી કે અમારી બેન એમાં રખડી પડી, બેન હેરાન થઈ ગઈ, અને હવે નવા ન્યાય, હવે નવા લો. અરે શું પણ લો નું શું કરું છું? હજી તો સાહેબ આ તમાશો પત્યો નથી, હજી તમાશો. હવે સોરી હે ભાઈ, અહીંયા વકીલ નથી, પણ હાથ જોડે કહી દો કે હવે પછી વકીલો તમાશો કરશે. કારણ કે મને યાદ છે નિર્ભયા કેસમાં બી ફાસ્ટ ટ્રેક કોર્ટના નામે કેટલા તમાશા થયા હતા, અગર તમને યાદ હોય તો હવે ફરી બહેનો હવે વકીલો એને તમાશા કરાવશે. એટલે મારે હાથ જોડીને પહેલાથી વકીલોને બી કહી દઉં છું કે ભાઈ તમે અમારી બહેનો પર તમારી હાથરીઓ ના ચલાવો, તમે બીજે તમારી BMW કમાઈ લો, પણ આની પર તમારી હાથરીઓ ના ચલાવો. કારણ કે આજની તારીખમાં હા તમે બધા ક્યાં કહો છો ડોક્ટર શું ડોક્ટર ના હોત તો બી બહેનો તે ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર હોય, પ્રોફેસર હોય કે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે કે બેન છે, દીકરી છે. એઝ અ સમાજ આપણી રિસ્પોન્સિબિલિટી છે. તમારીને મારીને એમાં મા બાપ આવી ગયા, હું ખાલી એની વાત નથી કરતી, કારણ કે આ ભાઈ બી કોઈનો દીકરો છે યા કોઈને એને મમ્મી છે, એના પપ્પા છે, તો એ મમ્મી પપ્પાના શિક્ષણો ક્યાં ગયા? એ મમ્મી પપ્પા ક્યાં શીખવાડે છે એ લોકો છોકરાઓને? મમ્મી પપ્પા આવી શરમ આવી જોઈએ કે ભાઈ તમે આવા છોકરાઓ પેદા કરો છો. આમ તો બધા છોકરો જોયો મારું પેઢી આવી પેઢી ચલાવી છે, તમારે આવી ગુનાહિત પેઢીઓ ચલાવી છે. એ મમ્મી પપ્પા બી જાગવું પડશે, અને તો જ આપણે આ સમાજ નીકળી શકશો આમાંથી. ના તો આનો કઈ અંત નથી. બધા પોલિટિશિયન્સ ના ભરોસે ના રહેતા, કારણ કે પોલિટિશિયનો તો તમે જોઈ લીધું અત્યારે શું તમાશા થયા અને એકબીજાની કેવી કરી. અને સાગર સર, સોરી ટુ ટેલ, પણ ધીસ ઇઝ નોટ ધ વે ટુ ટોક ટુ એનીબડી. ફોરગેટ અ વુમેન નોટ એબલ ટુ ટોક ટુ. અમે બી ગુસ્સામાં કરીએ છીએ, પણ અમે બડાડા નથી કરતા. સોરી, હું તમને પહેલા જ સોરી કહું છું, બટ આઈ વુડ લાઈક ટુ પુટ ધીસ ઓન રેકોર્ડ. થેન્ક યુ. મારે બંને પ્રવક્તાઓને બે જ પ્રશ્નો પૂછવા છે. શું હજી પણ વધારે કડક કાયદાઓની જરૂર છે આ મામલે? પ્રશ્ન 2, માત્ર કાયદાઓથી કંઈ થતું નથી, અમલીકરણ પણ જરૂરી છે. જ્યારે કરોડો કેસોનો તુમાર કોર્ટોમાં પેન્ડિંગ હોય ત્યારે અનેક કોર્ટોની રચનાની જરૂર નથી લાગતી કે જેથી ન્યાય ઝડપી મળી રહે? સાગર શાહ. મારે સૌથી પહેલા રૂઝાનબેનને એમ કહેવું છે કે બેન, તમારી સાથે મેં ક્યારેય કોઈ દિવસ ખરાબ રીતે આટલી આપણે અનેક ડિબેટો કરી, એમાં કર્યું છે, તો તમે કઈ રીતે મારી ઉપર બ્લેમ કરી શકો કે હું સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વાત કરું છું? જ્યારે મેં તમારી સાથે જ નથી કરી, અન્ય સ્ત્રીઓ સાથે પણ નથી કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ બોલવા જ નથી દેતા. એમનો પહેલેથી એજન્ડા સેટ કરીને આવે છે. આ લોકોની ઉપર જો તમે અવાજ ઊંચો ના કરો ને તો આ તમને ડિબેટ ના કરવા દે. આ દેશમાં તમને જીવવા ના દે આ લોકો. એટલા જો હજી સુધરતા નથી. સ્ટીલ હું બોલ્યો છું બેન. જો હવે તમે બોલો મારા માટે. તમે જ્યારે જાહેરમાં બોલ્યા ને રૂઝાનબેન, તો હવે બેનને કહો કે વચ્ચે ના બોલાય. કહો તમે એમને, પ્લીઝ ટેલ હર કે વચ્ચે ના બોલે, બીજાને બોલવા દે. બોલો તમે બેન, બોલો. બરાબર છે? હું સાગરભાઈ એગ્રી વિથ યુ નથી કરતો. અને બીજું એટલા માટે, અને આ ગુસ્સાની વાત એટલા માટે કે આ દેશના પ્રધાનમંત્રી કાલે સ્વતંત્રતા દિવસ ઉપર મહિલાઓની સુરક્ષાની વાત કરે છે. મેં તમને જે ઉદાહરણ આપ્યા, શું એ પબ્લિક ડોમેનમાં નથી? મણિપુરનો મુદ્દો શું આ મહિલા ડોક્ટર ગુજરાતની અંદર ઇન્જેક્શન લઈને પોલીસ સ્ટેશનમાં મરી ગઈ એ મુદ્દો મહત્વનો નથી? એ બળાત્કાર એને કેટલી પરેશાન કરી હશે સ્ત્રીને પોલીસે કે એને ઇન્જેક્શન લીધું પોલીસ સ્ટેશનમાં જાહેરમાં. એના ઉપર કેમ ક્યાંય કોઈ વાત નથી? આ રાજીવ મોદી ગુજરાતમાં પેલા મોટા બિઝનેસમેન જે બળાત્કારના કેસમાં ફસાયા છે એની ઉપર ક્યાં કોઈ ચર્ચા થાય છે? માત્ર કેમ જ્યાં ભાજપની સરકારો નથી કે ભાજપને ફૂટેજ જોઈએ છે તેને જ કેમ ઇસ્યુ બનાવવામાં આવે છે? 3, 4, 5 રેપ અત્યારે હાલ સમાંતર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારોમાં થયા છે. આટલા જ નૃશંસ બળાત્કારો થયા છે, હત્યાઓ થઈ છે. એ ઉત્તરાખંડની સ્ત્રીનું મોઢું પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું છે. કેમ ત્યાં કોઈ અવાજ નથી કરતું? મારો સવાલ એ છે, જો આ લોકોની ઉપર તમે ઊંચા અવાજે વાત નહીં કરો, સામાન્ય પ્રેમથી અને સમાધાન કરી ડિબેટો નીકળી જઈશું આપણે કરીને, તો એ તો ડિબેટ શરૂ થઈને પૂરી થઈ ગઈ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ધેટ? અને મેં ગુસ્સો તમારી ઉપર નથી કર્યો, કોઈની ઉપર નથી કર્યો, તંત્ર અને સિસ્ટમ ઉપર કર્યો છે કે જે દેશના પ્રધાનમંત્રી હજી પણ સાગરભાઈ છેલ્લી 1 મિનિટ શપથ લઈને અને બોલે છે કે કાયદા કડક બનાવવામાં આવશે. અને તમે આ 10 વર્ષમાં શું કર્યું છે મહિલાઓ સાથે? વિનેશ ફોગાટનો કિસ્સો જસ્ટ હમણાં પત્યો છે, તો તમે એગ્રેશન બી ના કરી શકો એઝ અ મેન, એઝ અ હ્યુમન બીંગ? ઓકે. અને હું તમારી કોઈની ઉપર નથી કરતો, હું સિસ્ટમ ઉપર કરી રહ્યો છું, હું તંત્ર ઉપર કરી રહ્યો છું, આ દોગલી રાજનીતિ ઉપર કરી રહ્યો છું. અને મમતા બેનર્જી તો ગયા છે ને રેલીમાં. તમે ક્યાં ગયા મણિપુરમાં? તમે ક્યાં ગયા ઉત્તરાખંડમાં? ઉત્તરાખંડનો મુખ્યમંત્રી ક્યાં ગયો? મહિલા આયોગ ક્યાં છે? બાળ વિકાસ મહિલા મંત્રી શું બોલી રહ્યા છે? ક્યાં છે? આ બધું કોની રાજ છે અત્યારે? નરેન્દ્ર મોદી વિશ્વગુરુ 50 વર્ષ રાજ કરવાના હતા, એક અકેલા સપ્પર ભારીનું રાજ છે.
વાય એવરીથિંગ ઇઝ સાયલેન્ટ અને બધા બંગાળ માટે બોલી રહ્યા છે. બંગાળમાં જે થયું એને સજા મળવી જોઈએ. એમને સાંભળી લઈએ સાગરભાઈ, હવે ભાજપને સાંભળી લઈએ. કહ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું, પણ કેમ ખાલી બંગાળ, બીજા બધા રાજ્યોની ઉપર કેમ વાત નથી થતી? તો આ ગુસ્સો નહીં આવે? આ ગુસ્સો સિસ્ટમ ઉપર છે બેન. અને વચ્ચે કોઈ બોલે ને બોલવા ના દે ને તો ગુસ્સો થાય. ખાલી ડિબેટ સમાધાનકારી ના કરવાની હોય, સત્ય બોલવાનું હોય. પછી કાઉન્ટર કર્યું છે પહેલી વસ્તુ. આટલો જ પણ તમારે કાઉન્ટર ના કરવાનું હોય. તમારે વખતે અમે કર્યું કોઈ કાઉન્ટર? તમે દર વખતે જાણીતા છો બેન વચ્ચે બોલવા માટે. બેન તમે વચ્ચે બોલવા માટે દર વખતે જાણીતા જ છો. કરવામાં આવે છે ત્યારે નથી આવતો. અને બીજું કહું કે રાહુલ ગાંધી ઉપર પણ કયો અત્યારે કેસ ચાલે છે. અરે રાહુલ ગાંધીની શું વાત કરો છો? બંગાળની વાત કરો ને. રાહુલ ગાંધી તો જીતી રહ્યા છે. તમે મોદીની વાત કરો. પ્રધાનમંત્રી મોદી છે, રાહુલ ગાંધી નથી. પ્રધાનમંત્રી મોદીજી છે. મોદીજીના રાજમાં થઈ રહ્યું છે. વિશ્વગુરુના રાજમાં થઈ રહ્યું છે. રાહુલ ગાંધી સાંસદ છે અને એમની ઉપર તો તમે ડિફેમેશન કેસ લગાડ્યા છે. જ્યાં બોલવા જાય ત્યાં તમે જેલમાં બોલાવી લો છો, તમે કોર્ટમાં બોલાવી લો છો. તમે કઈ રાજનીતિ કરો છો આ દેશ જાણે છે. એટલે તો 400 માંથી 240 ઉપર આવી ઉભા છો. હજી તમારું અભિમાન તૂટતું નથી. સર ટાઈમ બગડે છે, મેઈન વાત થતી નથી. ટાઈમ પૂરો થવા આવ્યો છે. આ મહત્વની ચર્ચામાં જે આપ સૌ જોડાયા, મારે એક ચીજ એડ કરવી છે સર મારે એક ચીજ એડ કરવી છે. तंदूर कांड और कठुआ कांड किसके समय में हुआ था, इसके पीछे में भी ध्यान देना चाहिए. कहीं ना कहीं પીસીઆર આશા નકોમ સિવાય બધાને મ્યુટ કરી દો. આશાબેન છેલ્લી મિનિટ. આશાબેન 1 મિનિટમાં તમારું વક્તવ્ય જણાવો. દેશના વડાપ્રધાન છે, જ્યારે લાલ કિલ્લા ઉપરથી કઈ પણ એક ગેરંટી આપતા હોય કે કઈ વાત કરતા હોય ને તો એ મહિલાઓ માટે હંમેશા સુરક્ષાની વાત કહીએ. નિર્ભયા કેસ પછી કે આપણે જોયું છે, અભયમ હેલ્પલાઇન કહીએ કે શી ટીમ કહીએ, આપણી પોલીસની શી ટીમ છે, ઓલવેઝ છે, આપણા સપોર્ટમાં આવી છે. એમાં અભયમ હેલ્પલાઇન છે, કોણે લાવી છે અને એનો અભયમનો ઉપયોગ કરતા બહેનોને આપણે ઘણી વખત જોયા છે. અને હું એક મહિલા તરીકે સ્વતંત્ર પ્રવાસ કરું છું તો મને ખબર છે કે સેફટી અને સુરક્ષા એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ કોઈ પોલિટિકલ પ્રોપોગેન્ડાને અપાર્ટ પણ દેશના હરેક નાગરિકની ફરજ છે કે દેશની મહિલાને સન્માન આપે. પણ ઓલવેઝ જ્યારે કરીએ, સુરતમાં આપણે જોયું હતું જ્યારે અત્યાચાર થયો ત્યારે આદરણીય હર્ષભાઈ સંઘવીએ તરત જ એ રેપિસ્ટને ફાંસીની સજા આપવામાં આવી હતી. પણ એ ક્યારે શક્ય બને છે કે જ્યારે વિપક્ષ એને છાવરતું નથી અને કહેવાતા કોઈ પણ સંગઠનો છે એની વારે નથી આવતા. અરે આ તો એ કોંગ્રેસ છે જે કસાબ માટે પણ છે ઊભી થઈ ગઈ હતી. સતીશ ઠાકુર, બીજા બધા મ્યુટ. सतीश ठाकुर 1 मिनट. चाहूंगा कि तेज आवाज करने से सच्चाई बदल नहीं सकती, चाहे कांग्रेस हो चाहे बीजेपी. सागर भाई, आपको कहीं ना कहीं आपकी विरोध पार्टी की प्रवक्ता महिला है, इसका आपको ध्यान केंद्रित करना चाहिए. देखिए, कठुआ कांड और तंदूर कांड इसका उदाहरण है. उस समय पे भी कहीं ना कहीं आपकी पार्टी ने चुप्पी साध रखी थी. कहने का मामला ये है कि महिलाओं की सुरक्षा की बात चल रही थी, महिलाओं पर अत्याचार की बात चल रही थी, महिलाओं पर बलात्कार और मौत की बात चल रही थी. ऐसे समय पर आप जिस लैंग्वेज में बात कर रहे हैं वो भी टीवी चैनल पर, कहीं ना कहीं मुझे नहीं लगता एज ए पत्रकार कि वह उचित भाषा है महिलाओं के प्रति. दूसरी बात कि जब भी महिला के अपराध की बात आती है, अपराध का मामला ऐसा हो, गंभीर मामला होता है, तो कहीं ना कहीं जैसा देश के प्रधानमंत्री ने बात की तो किसी एक राज्य के प्रति नहीं बात की, समस्त हिंदुस्तान के प्रति बात की. मैं मोदी का समर्थन नहीं करता, कांग्रेस का समर्थन करता हूं, लेकिन बात कहना चाहता हूं कि उन्होंने जब बात की थी समस्त देश के समस्त राज्यों को लेकर बोला था. कहीं ना कहीं इस बात को चिल्लाने से अगर रुझान खंबाता बात करने रुझान खंबाता સર સૌથી પહેલા તો આપણા દેશમાં હર 15 મિનિટે એક રેપ થાય છે. શરમજનક વાત છે. આ પહેલા ઓછું હતું, વધતું રહ્યું છે એમ કહું છું. એટલે કોઈ બી નેતા હોય, કોઈ બી ગવર્નમેન્ટ હોય, વધતું રહ્યું છે. ખાલી લાલ કિલ્લા પરથી વાત કરતા રેપ ઓછા થતા હોય તો સાહેબ રોજ લાલ કિલ્લા પર ઉભા રહીને વાત કરો, અમે તો હાથ જોડીને કહીએ છીએ. બીજી વાત કે અનફોર્ચ્યુનેટલી અત્યારે મેડમે નેતાની વાત કરી, સંઘવી સાહેબની, હર્ષ સંઘવીની વાત કરી. એ હા બહેનોના કેસમાં, પોક્સકોના કેસમાં આવીને બોલી લે છે, ચપરબંધી કો નહીં છોડેંગે કરીને ઉભા રહી જાય છે. અને હા થોડો ન્યાય મળે છે, મેં ના નથી પાડતી, સાચી વાત છે. પણ અરે ભાઈ, 1000 માંથી 4 લોકોને ન્યાય મળે તો મારી બીજી 996 લોકોનો શું વાંક છે? સિસ્ટમ ને પ્રોસેસીસ હોવા જોઈએ કન્ટ્રીઓમાં. આપણી કન્ટ્રીમાં એ નથી. પ્રોબ્લેમ મારો ત્યાં છે કે હર ચીજમાં નેતાઓ આવીને ઉભા રહી જાય, ચપરબંધી કો નહીં છોડેંગે, એમાં પછી બાકી તો
ત્યાંથી બી જતો હોય, કારણ કે પાછું પોલિટિકલ પ્રેશર આપતો. ઓકે રુઝાન ખંભાતા, આપ સૌ આજે ટુ ધ ટોપિકમાં મહિલાઓની સલામતી માટેની મહત્વની ચર્ચામાં જોડે, આપનો ધન્યવાદ, આભાર. તો રેસિડેન્ટ ડોક્ટર્સ આ મુદ્દે જ્યાં સુધી કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં આવે નહીં, એનું અમલીકરણ થાય નહીં અને કોઈ જાતનો સંતોષકારક ફેંસલો કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે એવું જણાવી રહ્યા છે. ટુ ધ ટોપિકમાં આજે આટલું જ. વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.